ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે સર્જાયેલા દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે સુરત અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના તબીબો દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ઉપવાસ છાવણીથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નારેબાજી અને પ્રચંડ રોજ સાથે આજે યોજાયેલી રેલીમાં 1000થી વધુ તબીબો જોડાયા હતા। તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે દેશમાં આ પ્રકારની બીજી ઘટના ન બને તે માટે એરપોર્ટમાં જે રીતની સુરક્ષા વ્યવસ્થા હોય છે તે પ્રકારની હોસ્પિટલમાં પણ સુરક્ષા આપવી જોઈએ। હાલ પીડિતાને ન્યાય અપાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે ફરી આ પ્રકારની ઘટના ના સર્જાય તે માટે કડક કાયદા બનાવવા જોઈએ, સુરક્ષા સારી આપવી જોઈએ। સાથે સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને તબીબો ઉપર થતી હિંસાને રોકવા માટે આગળ આવવું જોઈએ। મારા પરિચયમાં હું ડૉક્ટર વિજય કાતરિયા સ્મીમેર હોસ્પિટલમાં મેડિસિનનો રેસિડેન્ટ છું, એ જે કામ કરું છું। હું આટું છું, એટલે કે બીજા વર્ષમાં છું। અમારી બસ એક જ માંગણી છે કે જે આરજીકર હોસ્પિટલમાં જે આ ગેંગરેપ થયો છે તેને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, સરકાર વિલંબ ન કરે અને અમને ન્યાય જોઈએ। અને બીજી એ માંગણીઓમાં કે હું જે હોસ્પિટલમાં કામ કરું છું અને બીજી પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડૉક્ટરની સેફટી છે જ નહીં। ડૉક્ટર દિન રાત મહેનત કરે છે, દર્દીઓને પોતાના ભાઈ સમાન જેમ ટ્રીટ કરે છે, તો તેમ છતાં પણ એને સુવિધા મળતી જ નથી। અમારી ડિમાન્ડ એવું નથી કે અમને એસી સારો બેડ જોઈએ, પણ એઝ અ પ્રોટેક્શન મળે તો અમે વર્ક પ્લેસમાં સેફ ફીલ કરી શકીએ અને અમે કાર્ય પણ સારું કરી શકીએ। ઘણી વખત એવા પણ કિસ્સા સાંભળ્યા હોય કે કોઈ પેશન્ટ ડૉક્ટરને મારીને ચાલી જાય તો પણ એના કાંઈ નિકાલ આવતા જ નથી। બસ કોર્ટ કચેરીના ધક્કા અને પછી છેલ્લે સમય વીતતા જાય, બધું ભૂલાઈ જાય છે। આવા ગેંગરેપ બને છે અને ભૂતકાળમાં બનેલા પણ છે કે જેનું ક્યાંય ન્યાય મળતો નથી। સરકાર વિલંબ કર્યા કરે છે અને માંગણી અમારી સંતોષ। અમારે આજ 5મો દિવસ હડતાલનો છે અને આજે અમે મહારેલી કાઢી છે સ્મીમેર અને સિવિલ ગવર્મેન્ટ હોસ્પિટલની, કે અમારે એક જ માંગણી છે કે જે છોકરી છે એને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, પ્લસ અમારે સેફટીના પ્રોટોકોલ છે એ અપ્લાય થાય। સરકાર ઓન પેપર તો બધું દેખાડે છે કે ડૉક્ટર માટે એટલા કાયદા છે, પણ એ કોઈ પાલન થતું નથી। એટલે અમારી એક જ માંગણી છે કે આ જે કાયદા છે એ અપ્લાય થાય, ડૉક્ટરને સુવિધા સેફટી મળે, એને શાંતિવાળું વાતાવરણ મળે તો એ વર્ક પ્લેસમાં સારું કામ કરી શકે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।